શિયાળાની ઋતુ એટલે પૌષ્ટિક ખોરાક ખાઈને શરીરને આખા વર્ષ માટે ઉર્જાવાન બનાવી રાખવાની ઋતુ. તો આજે આપણે બદામનો હલવો બનાવીશું. બદામમાં પ્રોટીન, ફાઇબર અને વિટામિન E હોય છે, જે મગજની શક્તિ વધારે છે, હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરને ઉર્જા આપે છે. તો અહીં મેં 1 વાટકી બદામ અને અડધી વાટકી ખસખસને 8 થી 10 કલાક માટે પાણીમાં પલાળી દીધા છે. પાણીમાં પલાળવાથી બદામની છાલ સહેલાઈથી ઉતરશે, તેમજ બંનેના પોષક તત્વો શરીરમાં સારી રીતે શોષાશે અને આપણને દળવામાં પણ સરળતા રહેશે. તો હવે 8 થી 10 કલાક બાદ બદામ સરસ પલળી ગઈ છે, એટલે આપણે તેની છાલ ઉતારી લઈશું. બદામ વધારે સમય પાણીમાં પલળેલી છે, એટલે તેની છાલ ફટાફટ ઉતરવા લાગશે. તો હવે બદામની છાલ નીકળી ગઈ છે, એટલે આપણે ખસખસમાંથી પણ પાણી ગરણી વડે નિતારી લઈશું અને બંનેને મિક્સર જારમાં નાખી મિક્સરને ઓન ઓફ કરતા જઈ બદામ અને ખસખસને કરકરા દળી લઈશું. તો અહીં આપણે બંનેને 8 થી 10 કલાક માટે પાણીમાં પલાળીને રાખ્યા છે, એટલે વાટવા માટે આપણને તેમાં દૂધ કે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. હવે હલવામાં મીઠાશ માટે આપણે પોણી વાટકી ખડી સાકરનો પણ બારીક પાવડર કરી લઈશું અને સાઈડમાં રાખી દઈશું. સાકર ઉમેરવાથી હલવામાં કુદરતી મીઠાશ રહેશે અને હલવો વધારે સ્વાદિષ્ટ તેમજ પચવામાં સરળ બનશે. અહીં આપણે હલવો બનાવવા માટેની બધી તૈયારી તો કરી લીધી, પણ 100% શુદ્ધ હોય તેવું ઘી ક્યાંથી લાવવું? તો મેં મંગાવ્યું છે ગોવરત ડેરી ફાર્મનું A2 ગીર ગાયનું શુદ્ધ દેશી ઘી, જે પ્યોર ગીર ગાયના દૂધમાંથી વલોણા પદ્ધતિથી બને છે અને એટલે તે એકદમ શુદ્ધ છે, જે આપણા શરીરમાં નવી ઉર્જાનો સંચાર કરશે. હલવો બનાવવા માટે આપણને અડધી વાટકી ઘીની જરૂર પડશે. હવે આપણે એક નોનસ્ટિક કડાઈમાં 4 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને તેમાં 2 ટેબલસ્પૂન ઘઉંના લોટને હળવો બદામી રંગનો થાય ત્યાં સુધી શેકીશું. લોટ ઉમેરવાથી હલવામાં બાઇન્ડિંગ આવશે અને હલવો એકદમ પોચો બનશે. લોટ શેકાઈ જાય એટલે કડાઈમાં આપણે બનાવીને રાખેલી બદામની કરકરી પેસ્ટ ઉમેરીશું અને પેસ્ટને મીડિયમ આંચ ઉપર 7 થી 8 મિનિટ જેવું ચલાવતા રહીશું. થોડીવાર ચલાવ્યા પછી પેસ્ટમાંથી મોઇસ્ચર ઉડી જશે અને તેનો રંગ હલકો બદામી થશે. હવે આ પેસ્ટમાં આપણે 2 વાટકી દૂધ ઉમેરીશું અને દૂધ થોડું બદામમાં શોષાય ત્યાં સુધી ચલાવીશું. દૂધ શોષાઈ જશે એટલે બદામનો હલવો થોડો ઘટ થઈ જશે. ત્યારબાદ આપણે સાકરનો પાવડર ઉમેરીશું અને સાકરમાંથી છૂટેલું પાણી ઉડી જાય ત્યાં સુધી તેને ચલાવતા રહીશું. તો હવે થોડીવાર ચલાવ્યા પછી સાકરનો પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે હલવાનો સ્વાદ અને સુગંધ બંનેને વધારવા માટે આપણે થોડા દૂધમાં પલાળેલું કેસર અને હલવો એકદમ સસ્તો બને એ માટે બાકી બચેલું ઘી ઉમેરી મીડિયમ આંચ ઉપર તેને પણ ચલાવી લઈશું. તો હવે હલવામાં કેસરવાળું દૂધ પણ સારી રીતે શોષાઈ ગયું છે અને ઘી પણ ઉપર દેખાવા લાગ્યું છે. હવે ગેસને આપણે બંધ કરી દઈશું અને કડાઈને નીચે ઉતારી લઈશું. આ હલવાને તમે ફ્રીજમાં 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તેમજ શિયાળામાં રોજ સવારે 2 ચમચી હલવો ખાવાથી આખું વર્ષ તંદુરસ્તી જળવાઈ રહે છે.